નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। બનાસકાંઠાના દિયોદરમાં બકરી ઈદની કરાઈ નમાજ અદા। આજે બનાસકાંઠાના છેવાડાના ગામડાઓમાં પાણી ના મળતા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। ડીસા તાલુકાના રામસણ ગામે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે હોસ્પિટલમાં લવાયેલી મહિલાને અન્યત્ર રિફર કરવાને મામલે હોસ્પિટલ દ્વારા યોગ્ય સમયે એમ્બ્યુલન્સ સેવા પૂરી ન પડાતા મહિલાનું મોત નીપજ્યું। મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા કપડાં, ઘર વખરીની ચીજ વસ્તુ જરૂરિયાતમંદ સુધી પહોંચાડતી ટીમ। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। બનાસકાંઠાના દિયોદરમાં બકરી ઈદની કરાઈ નમાઝ અદા। બનાસકાંઠાના દિયોદરમાં બકરી ઈદની કરાઈ નમાઝ અદા। દાઈ હલીમા મસ્જિદ ખાતે ઈદ ઉલ અઝહા નિમિત્તે બકરી ઈદની નમાઝ અદા કરાઈ। મુસ્લિમ બિરાદરોએ એકબીજાને બકરી ઈદની ઈદ મુબારક પાઠવ્યા। મુસ્લિમ બિરાદરો દ્વારા આજે બકરી ઈદના તહેવાર નિમિત્તે કબ્રસ્તાનમાં પૂર્વજોને ફૂલ ફાતિહા કરાઈ, પૂર્વજોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ, બકરી ઈદની શુભેચ્છાઓ પાઠવી અને બકરી ઈદના તહેવારને લઈને પૂર્વજોને વર્ષોથી મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર તહેવાર મુસ્લિમ બિરાદરો દ્વારા કબ્રસ્તાનમાં તેમના પૂર્વજોને ફૂલ ફાતિહા કરી યાદ કરાયા। સમગ્ર દેશની અંદર ઈદ ઉલ જહાનો તહેવાર બડી ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। તદુપરાંત અમે આજે દિયોદરમાં દરેક મુસ્લિમોએ સવારના 7:30 નમાજ અદા કરી। ત્યારબાદ અમે દરેક અમારા ધર્મની અંદર એવું છે કે જ્યારે કોઈ તહેવાર હોય ત્યારે નમાજ અદા કરી અને કબ્રસ્તાનમાં આવે છે અને અમારા પૂર્વજોને ફૂલ ફાતિઓ કરે છે અને આજે સમગ્ર મુસ્લિમો એમ કે કબ્રસ્તાનમાં આવી ફૂલ ફાતિઓ કરે છે અને આ તહેવાર એક ખુશી અને આનંદનો ઉલ્લાસનો તહેવાર છે। સવારના વહેલા નમાઝ પઢી દરેકને મુબારકબાદી આપવામાં આવે છે, ઘરે ઘરે જઈને મુબારકબાદી આપવામાં આવે છે અને બહુ શાંતિપૂર્ણ અમે આ તહેવાર ઉજવીએ છીએ। આજે કબ્રસ્તાનની અંદર જે લોકો આવ્યા છે એ દરેક પોતપોતાના જે પૂર્વજો છે એમને ફૂલ ફાતિઓ કરે છે અને એમની મગફિરત માટે દુઆ માગે છે। દેશમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે, દરેકનું સારું થાય એવી પણ દુઆ માગે છે। મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા કપડાં, ઘર વખરીની ચીજ વસ્તુઓ જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાની ટીમની તૈયારી। જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહારાણા પ્રતાપ સેવા દ્વારા અવારનવાર સેવાકીય પ્રવૃત્તિઓનો પ્રવાહ ચાલુ જ હોય છે। ઘણીવાર આપણે જરૂરી ના હોય તેવી ઘરવખરીની ચીજ વસ્તુઓ બીજા જરૂરિયાતમંદ વસ્તુઓ માટે ખૂબ જ ઉપયોગી હોય છે। પાલનપુર શહેરમાં ઘરે ઘરે ફરીને ઘરવખરી તેમજ કપડાં ભેગા કરીને બાલારામના અંતરિયાળ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડીને લોકોની મદદ કરવામાં આવી। મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના સદસ્ય નીતાબેન કેલાની અધ્યક્ષ સ્થાને સોસાયટીના ઘરે જઈ જૂના કપડાં, ઘરવખરી જેવી વસ્તુઓ એકઠી કરીને ગાડીમાં ભરીને બાલારામ વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને આપી નાનકડી મદદ કરવાની કોશિશ કરી હતી। બનાસકાંઠાના છેવાડાના ગામડાઓમાં પાણી ન મળતા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ। બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે ખેતીની જમીન માટે પિયતના પાણી કે પીવાના પાણીની પારાયણ ઉનાળામાં જ જોવા મળે છે, ત્યારે તેમાંય ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગ્રામીણ વિસ્તારોમાં કે સરહદી વિસ્તારોમાં પીવાના પાણીની બુમરાણ ઉઠતી હોય છે। ત્યારે આજે બનાસકાંઠાના છેવાડાના ગામડાઓમાં પાણી ન મળતા આંદોલનો કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે। વાવ અને સુઈગામના ઘણા ગામડાઓમાં નહીં પીવા માટે પાણી પૂરતું મળતું ન હોવાથી લોકોમાં બુમરાણ મચી છે। ત્યારે પીવા માટે પાણીને લઈને રહીશો સહિત માલધારીઓ પાણી માટે વલખાબારી રહ્યા છે ને માલધારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારીએ ધરણા ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી છે, જેમાં બનાસકાંઠા માલધારી કિસાન સંગઠનના આગેવાની પાણીની ચીમકી ઉચ્ચારી છે, જેમાં પાણી નહીં મળે તો 2 દિવસમાં મામલતદાર કચેરીએ ઉપવાસ ઉપર બેસવાની ચીમકી આપી છે। ત્યારે વાવના રાધા નેસડા, બરડવી, ચોથા નેસડા, સુઈગામના ડાભી મસાલી સુઈગામ સહિતના વિસ્તારમાં પીવા માટે પાણી નહીં મળતું હોવાની ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। વળી કાળઝાળ ગરમીમાં પીવાને પશુઓ માટે પાણી ન મળતા આખરે તંત્ર સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। ત્યારે તંત્રને કોન્ટ્રાક્ટરની મિલીભગતને કારણે લોકોને પીવા માટે પાણી નહીં મળતું હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે। રામ રામ। વાવ તાલુકાની તમામ જનતા અને વિશેષ કરીને વાવ પંચાયતના છેલ્લા 8 દિવસથી પાણી નથી આવી રહ્યું। વાવ તાલુકાના મીઠાવી ચારણથી માંડીને દૈયપ હોય, ચોથા નેહડા હોય, રાઘા નેહડા હોય, ગામડી હોય
રાછેણા, લોદીણી, બુકણામાં તો યુવાનોની ટીમ મળીને દરેક 50 જણાનું એક આખી ટીમ છે કે રોજનું એક ટેન્કર પાણીનું. ગાયો તરફડી રહી છે, લોકોને આવી કાળઝાળ ગરમીમાં પાણી મળતું નથી. અને વાવ સોઈગામ તાલુકામાં દિવ્યા કન્સ્ટ્રક્ટર કંપનીના માલિકને વાવ સોઈગામનું ટેન્ડર આપવામાં આવ્યું છે અને એમને પૂછવામાં આવ્યું કે અધિકારીઓ અમારી પાસેથી ટકાવારી લઈ રહ્યા છે, અમારી પાસે કર્મચારીઓ ઓછા છે. દિવ્યા કન્સ્ટ્રક્ટરને અધિકારીઓ ભેગા થઈ અને મોટો ભ્રષ્ટાચાર કરીને ઉનાળાની કાળઝાળ ગરમીમાં અત્યારે અધિકારીઓ પાણી પુરવઠા અને દિવ્યા કન્સ્ટ્રક્ટરની દાદાગીરીની એવી લુખાગીરી વધી છે કે મારું પત્તોનું વાવ પ્રોપર જે સિટી છે 8-10 હજારની વસ્તી છે એ છેલ્લા 7-8 દિવસથી તરફડી રહી, લોકોના વીડિયા આવી રહ્યા. સમગ્ર વાવને સોઈગામની જનતા તરફડી રહી છે. એ માત્ર ને માત્ર પાણી પુરવઠા અને દિવ્યા કન્સ્ટ્રક્ટરની ટકાવારીના કારણે આજે વાવ સોઈગામની પ્રજા તરફડી રહી. આજથી અલ્ટિમેટમ આપું છું કે આજે રવિવાર છે, સોમ ને મંગળવાર સુધી પાણી નહીં આવે તો વાવ તાલુકાની મામલતદાર કચેરીમાં સમગ્ર વાવ તાલુકાની જનતા અને વાવ શહેર ઉપવાસ ઉપર, અનશન ઉપર અમે ઉતરીશું અને એનો જડબાતોડ જવાબ લઈશું કે તમારી ભ્રષ્ટાચારી નીતિના કારણે આ વાવ અને સોઈગામની જનતા પાણી વગર તરફડી રહી છે, પશુઓ તરફડી રહ્યા છે. ડીસા તાલુકાના રામસણ ગામે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર સારવાર અર્થે હોસ્પિટલમાં લવાયેલી મહિલાને અન્યત્ર રિફર કરવાને મામલે હોસ્પિટલ દ્વારા યોગ્ય સમયે એમ્બ્યુલન્સ સેવા પૂરી ન પડાતા મહિલાનું અન્ય ખાનગી વાહનમાં લઈ જતા રસ્તામાં મોત નીપજ્યું હોવાના મૃતકના પરિવારજનોનો આક્ષેપ. ડીસા તાલુકાના રામસણ ગામે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે હોસ્પિટલમાં લવાયેલી મહિલાને અન્યત્ર રિફર કરવાને મામલે હોસ્પિટલ દ્વારા યોગ્ય સમયે એમ્બ્યુલન્સ સેવા પૂરી ન પડાતા મહિલાનું અન્ય ખાનગી વાહનમાં લઈ જતા રસ્તામાં જ મોત નીપજ્યું હોવાના મૃતકના પરિવારજનો સગાઓએ હોસ્પિટલના તબીબ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. ત્યારે મોતની ઘટનાને લઈને એમ્બ્યુલન્સ સેવા માટે પેટ્રોલ ડીઝલ મામલે નવો વળાંક આવ્યો છે, જેમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના તંત્ર દ્વારા 8 માસ અગાઉ તંત્ર દ્વારા પેટ્રોલ ડીઝલ આપવામાં આવ્યું હતું. ત્યારે હવે ગ્રામજનોમાં એવા અણિયાળા સવારો ઉઠી રહ્યા છે કે 8 માસ સુધી એમ્બ્યુલન્સ સેવા કયા ઇંધણથી ચાલે છે? 8 માસ સુધી હોસ્પિટલના તંત્ર દ્વારા કોઈ અન્ય કામકાજ અર્થે એમ્બ્યુલન્સ સેવા ઉપયોગમાં લેવામાં આવી નહીં હોય તેવા અનેક તર્ક વિતર્કો અને વેધક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે. સ્ટેશન પાછળ આવેલ ઈદગાહમાં ઈદની નમાઝ અદા કરાઈ. થરાદમાં મુસ્લિમ બિરાદરી દ્વારા ઈદગાહમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી, જેમાં ઈદની નમાઝ જનાબ મોહમ્મદ યુસુફ સાહેબ દ્વારા તમામ મુસ્લિમ વિરાદોએ ને ઈદની નમાઝ અદા કરાવવામાં આવી. જનાબ મોહમ્મદ યુસુફ સાહેબ દ્વારા તમામ મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજ અને દેશવાસીઓને ઈદની શુભકામનાઓ પાઠવવામાં આવીને વધુમાં જણાવ્યું કે દેશમાં હિન્દુ અને મુસ્લિમની ભાઈચારાને ભાવના કાયમ જળવાઈ રહે તેવી પણ શુભકામનાઓ પાઠવી. મુસ્લિમ સમાજના પ્રમુખ હાજીભાઈ પઠાણ દ્વારા પણ ઈદના દિવસે તમામ મુસ્લિમ અને હિન્દુ ભાઈઓને ઈદની શુભકામનાઓ પાઠવી હતી.